ભાજપના જ સાંસદે ભાજપ શાસિત ગુજરાતમાં દારૂબંધીના દંભનો પર્દાફાશ કર્યો। હર હંમેશ સત્ય માટે બોલનારા અને લખનારા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વધુ એક વખત લેટર બોમ્બના રૂપમાં મોટો ઘટસ્ફોટ કર્યો। નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડાઓ પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ આ સાથે જ રાજનેતાઓની સાંઠગાંઠથી ચાલતા હોવાનો ઉલ્લેખ કર્યો છે। મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રીને સ્ફોટક પત્ર લખ્યો। મહારાષ્ટ્રની સરહદથી કેમિકલવાળો દારૂ ગુજરાતમાં ઘુસાડાતો હોવાનો ખુલાસો કરવાની સાથે સાથે મનસુખ વસાવાએ અધિકારી અને કર્મચારીઓના નામ સાથે મેળા પીપળાના આરોપનો પત્ર લખ્યો છે। જો કે રાજનેતા કોણ તેના નામનો ઉલ્લેખ નથી, પરંતુ તમામ રાજકીય પક્ષો શબ્દોનો ઉપયોગ કરી વસાવાએ ભાજપના નેતાઓ પણ દારૂ જુગારના રેકેટમાં સંડોવાયેલા હોવાના સંકેત આપ્યા છે। નર્મદા એલસીબીના પીઆઈ ચૌધરી, સાગબારા પોલીસ સ્ટેશનના મોતીરામ સંજય નાયક, ડેડિયાપાડાના વિકેશ દશરૈયા, આ સાથે જ ચંદનભાઈ ગણપતના નામનો પણ તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। ત્યારે એલસીબી પીઆઈ ચૌધરી, સાગબારા પોલીસ સ્ટેશનના મોતીરામ સંજય નાયકનું નામ પણ તેઓએ લખ્યું છે। ડેડિયાપાડાના વિકેશ દશરૈયા, ચંદનભાઈ ગણપત ના નામનો પણ તે ઉલ્લેખ કર્યો છે। આ સાથે જ તેઓએ કહ્યું કે રાજકીય પાર્ટીના જે નેતાઓ છે તેઓની પણ સાંઠગાંઠ છે। જો કે તેઓએ કોણ નેતા છે તેનો હજી સુધી ઉલ્લેખ નથી કર્યો, પરંતુ રાજકીય પાર્ટી એટલે કે તમામ લોકોની મિલીભગત હોવાની વાત તેઓએ કરી છે। રાજપાડી, કરજણ, શિનોર જેવા વિસ્તારમાં આ પ્રકારે બેફામ દારૂ વેચાઈ રહ્યું હોવાની વાત પણ મનસુખ વસાવાએ કરી। ભાજપ સાંસદ મનસુખ વસાવા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે મનસુખભાઈ, આપે રાજકીય પાર્ટીનો ઉલ્લેખ કર્યો, પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠનો ઉલ્લેખ કર્યો, શા માટે આપે આ પત્ર લખવો પડ્યો અને આપ નામ આપી શકો ખરી? હવે બેન, આ પત્ર મેં લખ્યો છે, પણ હવે મેં ગુપ્ત રાખ્યો હતો, પણ કઈ રીતના લીકેજ થયો મને પણ ખ્યાલ નથી। પણ હવે એટલું ચોક્કસ છે કે યુવાધન આ દારૂમાં ખતમ થઈ રહ્યું છે, તો એને લઈને અહીંયા અગાઉ અનેક વખત મેં લખ્યો છે, અને આવા પત્રો મારા પર અવારનવાર આવતા હોય છે। 15 દિવસ પહેલા પણ આવ્યો, હમણાં પણ આવ્યો, અલગ અલગ લોકો લખે છે, અને આમાં જે લોકો સંકળાયેલા છે એ બધા લોકોના નામ હોય છે, દરેક પાર્ટીના લોકો। એટલે મેં અગાઉ એસપીને પણ એક પત્ર આપ્યો હતો, જે મારા પર આપ્યો, એ પત્ર એમને આપ્યો હતો। અને ફરી મનસુખભાઈ, આપે પત્ર લખ્યો છે, તો આપ રાજકીય પાર્ટીના કયા નેતા છે તેમના નામ આપી શકો? હવે જે મારા પર આવેલો છે પત્ર, એમાં બધાના નામ છે, બધી પાર્ટીના નામ છે, શા માટે નહીં? બધી જ પાર્ટીના પર આમાં શું છે, હવે એ પત્ર નામો પત્ર આવ્યા છે પાર્ટીના નામ વગર। મનસુખભાઈ, મારો સવાલ એટલો જ છે કે જો એલસીબી પીઆઈ ચૌધરીનું નામ આપી શકો, સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓનું નામ આપી શકો, તો પછી નેતાઓના નામનો ફોડ આપ શા માટે નથી પાડતા? આમાં જે પત્ર છે એ પ્રકારે મેં આ પત્ર લખ્યો છે। આજે મારા પર જે એક ને બે પત્ર આવ્યા છે। મનસુખભાઈ, આપણે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે, તો આપ સાંસદ હોવા છતાં આપની વાતને ધ્યાનમાં નથી લેવામાં આવતી એવું કહી શકાય? એવું ક્યાં સાંસદ ને કોઈ બી વ્યક્તિ આવું લખવાનો અધિકાર છે। વાતમાં લાવવાનો કોઈ પ્રશ્ન નથી। અરે હું તો વર્ષોથી આ દારૂ જુગારના અડ્ડા માટે લડું છું, ને પરિણામ આવે છે, એવું નથી કે કોઈ પરિણામ આવતા નથી, આવે છે, પણ ખુલ્લા પડવું પડે। જી મનસુખભાઈ, આપે કહ્યું કે આપની પાસે 2 પત્રો આવ્યા છે, તો 2 પત્રોમાં કોના કોના નામનો ઉલ્લેખ છે? જે પત્રમાં જે છે એ પ્રકારે મેં લખ્યો છે હોમ મિનિસ્ટરને આખો। મેં આ પત્ર મેં કોઈને આપ્યો નથી, પણ કઈ રીતના લીકેજ થઈ એક મોટો મારા માટે એવો પ્રશ્ન સવાલ છે। મનસુખભાઈ, પત્ર આપે નાયબ મુખ્યમંત્રીને લખ્યો, લીકેજ થવું બીજી વાત છે, પણ જે પત્રમાં નામ છે તે નામનો આપ ફોડ શા માટે નથી પાડતા? એ મારો વિષય છે। હવે મારે બધી બાબતનો વિચાર કરવો પડે ને। બધી બાબતનો વિચાર કરવો પડે। આપે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારે વિચાર નતો કર્યો? મારા પર પત્ર આવ્યો, પત્રમાં જે ઉલ્લેખ છે મેં લખ્યું છે એમાં। એટલે શું આપ ડરી રહ્યા છો મીડિયા સાથે વાતચીત ડરતો હોય તો પછી તમારી સાથે વાત ના કરું ને મેં? પણ આપે પોલીસ અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો આ મામલે? મેં મારો જેટલો પ્રયત્ન જેનો સંપર્ક કરવાનો બધી રીતના સંપર્ક કર્યો છે। મનસુખભાઈ, આપે કયા પોલીસ કર્મચારીને કયા પીઆઈ ને આપે? મારે જ્યાં ધ્યાન દોરવાનું ત્યાં બધે ધ્યાન દોર્યું છે મેં। જી મનસુખભાઈ, આપે ધ્યાન દોર્યું છે, તમારી બધી વાત સાચી, પણ આપ નામ શા માટે નથી આપતા મીડિયાને? અરે ના આપી શકાય, ઘણા બધા કારણો છે, ના આપી શકાય, ઘણા કારણો છે।
જી જી મનસુખભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. ચોક્કસપણે ભરૂચના સાંસદ જે હંમેશા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે, પરંતુ જેઓએ તે પત્ર લખ્યો છે તેમાં કયા નામનો ઉલ્લેખ છે તે ફોડ પાડવા તૈયાર નથી. તેઓનું ખુદનું કહેવું છે કે તેઓએ આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો, પરંતુ કયા પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો, તેઓ સાથે શું વાત કરી તે પણ તેઓએ કોઈ ફોડ નથી પાડ્યો. ત્યારે ઉમરલા, રાજપાડી, કરજણ, શિનોર જેવા વિસ્તારમાં જે દારૂ છે તે પહોંચાડાતો હોવાની વાત પણ સાંસદ મનસુખ વસાવા તરફથી કરવામાં આવી રહી છે. જે કેમિકલ વાળો દારૂ છે તે મહારાષ્ટ્રથી ઘુસાડવામાં આવે છે અને તેઓએ જે પત્ર લખ્યો તેમાં નાયબ મુખ્યમંત્રીના પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં રાજકીય પાર્ટી, રાજકીય પક્ષના નેતાઓનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તે કયા નેતા છે તેનો કોઈ હજી સુધી ફોડ પાડવામાં નથી આવ્યો. ચોક્કસપણે તેઓએ જે પોલીસ કર્મચારીઓ છે તેઓના અમુક નામ આપ્યા છે. નર્મદા એલસીબીના પીઆઈ ચૌધરીનું નામ આપ્યું છે, સાગબારા પોલીસ સ્ટેશનના મોતીરામ સંજય નાયક, ડેડિયાપાડાના વિકેશ દશરિયા, ચંદનભાઈ ગણપતના નામનો તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. અને જે ગુજરાતમાં દારૂબંધી છે તે દારૂબંધીના દંભનો ખુદ ભાજપ સાંસદે પર્દાફાશ કર્યો છે. અને જે કેમિકલ વાળું દારૂ છે જેને કારણે અનેક પરિવારો બરબાદ થાય છે તે મહારાષ્ટ્રમાંથી ઘુસાડવામાં આવતો હોવાની વાત ખુદ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કરી છે. મનસુખ વસાવા કે જેઓ હંમેશા અલગ અલગ પ્રશ્નોને લઈ લોકોના પ્રશ્નોને લઈ હંમેશા સરકાર પાસે જતા હોય છે, પરંતુ આ વખતે તેઓએ દારૂબંધીના ધજાગરા જે ઉડતા હોય છે તેને લઈ પત્ર લખ્યો છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ ફોનલાઈનથી જોડાયા છે. જે હેમાંગભાઈ, ખુદ ભાજપના સાંસદે આ પ્રકારે હર્ષ સંઘવીને પત્ર લખવો પડે કે દારૂનું રેકેટ જે ચાલે છે એમાં નેતાઓની પણ સંડોવણી છે, આપનું શું કહેવું છે? બિલકુલ, કોંગ્રેસ વારંવાર એ કહેતું આવ્યું છે કે ગુજરાતની અંદર જે પ્રમાણે ગુજરાતની આજુબાજુની બોર્ડરોમાંથી દારૂ આવે છે, એ દારૂ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી દરેક જિલ્લાઓમાં એનું વલણ ચૂકવવામાં આવે છે, દરેક જિલ્લાઓમાં એનું ભરણ ચૂકવવામાં આવે છે અને આ ચૂકવાયેલું ભરણ છે એ સમગ્ર ગુજરાતનું ભેગું કરીને ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને અમે એ પણ કીધેલું છે કે ગુજરાતને એવો એક પણ વિસ્તાર નથી કે જ્યાં દારૂ મળતો નથી અથવા તો દારૂ 1 કિલોમીટરની ત્રિજ્યામાં કાં તો દારૂનો અડ્ડો છે, દેશી દારૂ, વિદેશી દારૂ, ડ્રગ્સ અથવા તો દારૂની હોમ ડિલિવરી પણ થાય છે. ત્યારે કોંગ્રેસની આ વાતને સરકારે ગંભીરતાથી લીધી નહોતી, પરંતુ આજે જ્યારે એમના જ સાંસદ એમ કહી રહ્યા છે કે એમના વિસ્તારની અંદર દારૂ મળે છે, નેતાઓની સંડોવણી છે અને અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, જે અમે વારંવાર કહીએ છીએ કે પોલીસ ભ્રષ્ટ છે અને પોલીસ જ પૈસાનું તોડપાણી કરી રહી છે. જ્યારે આ વાત હવે મનસુખભાઈ વસાવાએ કીધી છે તો મને લાગે છે કે હવે ગુજરાતના યુવાધનને બચાવવા માટે થઈને આપણા ગૃહમંત્રી શ્રી દર વખતે વાતો કરતા હોય છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો મને લાગે છે કે હવે એમને પણ કાયદામાં રહીને આ બાબતે કાયદાકીય કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. જી જી હેમાંગભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો મનસુખ વસાવાના પત્રને લઈ કોંગ્રેસે પણ સરકારને ઘેરી છે. હપ્તા ચૂકવીને ગુજરાતમાં દારૂ ઘુસાડાય છે, ગુજરાતમાં જાહેરમાં દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાનો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે આરોપ લગાવ્યો છે. ત્યારે મનસુખ વસાવાએ આજે પત્ર લખ્યો છે, પરંતુ આ પ્રકારના અનેક મુદ્દાઓ હંમેશ ખુલીને બોલનારા મનસુખ વસાવાએ દિલ ખોલીને એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી છે. ધી રોનક પટેલ શોના પોડકાસ્ટ કાર્યક્રમમાં વસાવાનો વિસ્તૃત ઇન્ટરવ્યુ આજે સાંજે 6 વાગે એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ થશે.